અમદાવાદમાં ખાનગી બસ ચાલકોની દાદાગીરી હવે મેમકો વિસ્તારમાં પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે। TV13ની ટીમે સતત બીજા દિવસે કરેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે રાત્રે 10 વાગ્યા સુધી નો એન્ટ્રી હોવા છતાં ખાનગી બસોની લાંબી કતારો જોવા મળતી હોય છે। માત્ર મેમકો જ નહીં પણ નરોડા, CTM, RTO અને સાથે જ ઇસ્કોન જેવા વિસ્તારોમાં પણ આ જ ઘટના પ્રકાશમાં આવી છે અને જેને લઈને આ ખૂબ જ ભયંકર પરિસ્થિતિ હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વાહનોના ખડકડાના કારણે સર્જાતી એક તરફ ટ્રાફિક જામની સમસ્યા તોબા પુકારી ઉઠી છે અને બીજી તરફ લોકોને અકસ્માતનો પણ ભય છે। નવાઈની વાત તો એ છે કે દોઢ કલાક સુધી પોલીસ પેટ્રોલિંગનું ક્યાંય નામું નિશાન પણ નથી જોવા મળ્યું અને જ્યારે TV13ના કેમેરા સામે આવ્યા ત્યારે કેટલાય ડ્રાઈવરોએ બહાનાબાજી કરી તો અન્ય બસ ચાલકો વાહનો મૂકી અને ત્યાંથી ફરાર થઈ જતા હતા। તંત્રની નિષ્ક્રિયતા અને બસ સંચાલકોની મનમાનીના કારણે શહેરના મુખ્ય માર્ગોને બસ સ્ટેન્ડમાં ફેરવી દીધા છે। બહુ જ મુશ્કેલી પડે। અત્યારે હું મારું 2 વ્હીલર લઈને જાઉં પણ ટ્રાફિકના હિસાબે બહુ લેટ થઈ જાય એટલે મારે બસમાં આવવું પડે તો બી એને જ સમસ્યા ટ્રાફિકના હિસાબે। સરકારને ટ્રાફિક સુધારવા માટે જે અમુક નિયમો બનાવવા પડે કે દરેક જગ્યાએ જે 4 રસ્તા હોય ત્યાં ટ્રાફિક લાઇટ લગાવવી જોઈએ, પછી જે પોલીસવાળા હોય જે TRP વાળા ત્યાં એમને મૂકવા જોઈએ, એ પ્રમાણે બધું કરે તો વ્યવસ્થિત થાય બધું એમ। અત્યારે રાતના 9:30 વાગી રહ્યા છે અને હજુ પણ અમદાવાદ શહેરમાં ખાનગી વાહનો બે રોકટોક આવી રહ્યા છે। આ દ્રશ્યો ફરીવાર આપણે બતાવીશું કે જે મેમકો 4 રસ્તાના છે। ખરેખર સમય અમદાવાદ શહેરમાં વાહનોના પ્રવેશનો જે ભારે વાહનો હોય છે તેમનો 10 વાગ્યાનો હોય છે। 10 વાગ્યા પહેલાં નો એન્ટ્રી હોય છે, પરંતુ ખાનગી બસના જે ચાલકો છે તે દરરોજ 8:30-9 વાગે અમદાવાદમાં આવી જાય છે। ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરતી નથી। જો સામાન્ય 2 વ્હીલર ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોય તો એને 500 રૂપિયાનું દંડ, 5 થી 6 વખત મેમો આવે એટલે લાયસન્સ સસ્પેન્ડ, આવી કડક કાર્યવાહી સામાન્ય વાહન ચાલકો સામે કરવામાં આવતી હોય છે। પરંતુ જે ખાનગી બસના ચાલકો છે જે દરરોજ અમદાવાદમાં પ્રવેશે છે, નો એન્ટ્રીમાં પ્રવેશે છે, પેસેન્જર બસમાં પાર્સલો ભરીને લઈ જાય છે, તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આ વસ્તુ સાબિત કરે છે કે અમદાવાદના ટ્રાફિક પોલીસના કર્મચારીઓ છે તેઓ આ બાબતને આંખ આડા કાન કરી રહ્યા છે, કારણ કે ખાનગી બસોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારનું ઠેર ઠેર જોવા મળે છે। આ જે બસો છે તે બસો અમદાવાદમાં બે રોકટોક ફરે છે, સામાન્ય વાહન ચાલકોને, રાહદારીઓને અડફેટે લે છે અને અનેક વખત લોકોના મોત પણ થાય છે, છતાં પણ કોઈ પણ બાબતની ગંભીરતા લેવામાં આવતી નથી। આ વસ્તુઓ જ બતાવી રહી છે કે કેટલી બેદરકારી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની જોવા મળી રહી છે। આ બસના ડ્રાઈવર સાથે વાત કરીશું। અમદાવાદમાં 10 વાગ્યાનો ટાઈમ છે, તમે 9:30 વાગે અમદાવાદમાં આવી ગયા? ઉતર નથી ભાઈ, गाड़ी मिस्टेक हो गई, गाड़ी खराब हो गई, गाड़ी मिस्टेक થઈ ગઈ। क्या बोल रहे हो? गाड़ी मिस्टेक થઈ गई। 10 बजे का टाइम है यहाँ पे सिटी में एंट्री का। જે રીતે આ જે ડ્રાઈવરો છે તે અત્યારે આપણી સાથે વાત કરવા તૈયાર નથી, કારણ કે એમને ખબર છે કે એ ખોટી રીતે અમદાવાદમાં પ્રવેશ કરી રહ્યા છે અને ટ્રાફિકનો પ્રશ્ન ઊભો કરી રહ્યા છે। આ ડ્રાઈવર છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમની વાત જાણીશું। अहमदाबाद में 10 बजे के पहले एंट्री नहीं है प्राइवेट बस को, तो आप 9 बजे 9:30 बजे कैसे आ गए यहाँ पे? यहाँ पे खड़े रहते हैं हम, मैम को ही खड़े रहते हैं हम। अहमदाबाद सिटी में एंट्री नहीं है 10 बजे से पहले, आपको पता है? हम सुबह जल्दी आ जाते हैं, यहीं खड़ी रहती है गाड़ी। यहाँ पे एंट्री नहीं है तो खड़ी कैसे रख सकते हैं आप? पार्किंग में खड़ी थी गाड़ी, आपको नहीं पता है? पार्किंग में खड़ी थी, पार्किंग में। अभी तो सिटी के अंदर है ना ये बस। अब जा रहे ना, नो एंट्री से पहले अभी 10 बजे बाहर निकलेंगे। रोज आप ये टाइम पे आ जाते हो? नहीं, आज ही आए। તો જે રીતે આજે બસના ડ્રાઈવર છે તે કહી રહ્યા છે કે આજે આવ્યા છે, ગાડી પાર્ક કરી છે, આ જ પ્રશ્ન છે અને આ જ વસ્તુઓના આપણે આવા જ જવાબ મળશે અને અમદાવાદની જે જનતા છે તે આ વસ્તુ ભોગવી રહી છે, કારણ કે જ્યારે પણ ટ્રાફિક થાય સામાન્ય નાગરિક છે તે પોતાના ઘરે પહોંચી શકતો નથી। અહીંયા આપણે બસોની લાઈન છે તે પણ બતાવીશું। અહીંયા આપણે પહેલા 3 બસો બતાવી, આ 4થી બસ, 5મી બસ, 6ઠ્ઠી બસ, લાઈનસર અમદાવાદમાં આ બસો આ રીતે અલગ અલગ જંકશનો ઉપર ઊભી રહે છે, પેસેન્જરો ભરે છે અને પાર્સલો ભરે છે અને બાદમાં અલગ અલગ શહેરોમાં મુસાફરી કરે છે। આ જ પરિસ્થિતિ રહેશે તો આવનાર સમયમાં અમદાવાદના રોડ ઉપર સામાન્ય નાગરિકોને ચાલવું પણ મુશ્કેલ બની જશે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ। અમદાવાદ શહેરમાં ખાનગી વાહનોનો પ્રવેશનો સમય ભલે રાત્રે 10 વાગ્યાનો હોય, પરંતુ અમે અમદાવાદમાં 8 વાગ્યા પછી ધામા નાખી દઈશું।
કારણ કે અમદાવાદ પોલીસ અમારા ખિસ્સામાં છે. આ મારા મનની વાત નથી, પરંતુ આ તો અમદાવાદના ખાનગી બસના સંચાલકો છે તેમના મનની વાત છે. આજે આપણે આવી ચૂક્યા છીએ અમદાવાદના મેમકો વિસ્તારમાં કે જ્યાં રાત પડતાની સાથે જ ખાનગી બસોનો રાફડો ફાટે તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે રાતના 9:45 વાગ્યાનો આસપાસનો આ સમય છે. હું તમને મોબાઈલમાં સમય પણ બતાવીશ કે આ જે સમય છે તે સમય પણ બતાવી રહ્યો છે કે 9:45 વાગ્યા છે અને બસને 10 વાગ્યા પહેલાં અમદાવાદમાં એન્ટ્રી આપી શકાતી નથી. પરંતુ છતાં પણ ખાનગી બસના સંચાલકો અને પોલીસની રહેમ નજરથી અમદાવાદમાં બેફામ રીતે જે બસ ચાલકો છે તે પોતાની બસો લઈને શહેરમાં પ્રવેશે છે. સામાન્ય વાહન ચાલકોને મુશ્કેલીઓ પડે છે, ટ્રાફિક જામ થાય છે, છતાં પણ કોઈના પણ પેટનું પાણી હલતું નથી. કારણ એ જ છે કે સંચાલકો છે તેમની પોલીસ સાથેની સાંઠગાંઠ છે. અનેક ટ્રાવેલ્સની ઓફિસો અહીંયા આવેલી છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ટ્રાવેલ્સની ઓફિસો છે. 9:45 વાગ્યાનો અત્યારે સમય થઈ રહ્યો છે અને છતાં પણ ખાનગી જે બસો છે તે બસો અહીંયા ખડકી દેવામાં આવી છે, માલ ભરી રહ્યા છે અને પેસેન્જર બસમાં જે પાર્સલો છે તે પણ ભરવામાં આવી રહ્યા છે તે પણ જોવા મળી રહ્યું છે. અને શહેરમાં ગીતા મંદિર 4 રસ્તા હોય, નરોડા 4 રસ્તા હોય, CTM 4 રસ્તા હોય કે પછી આ મેમકો 4 રસ્તા હોય, દરેક જગ્યાઓ પર આ જ પરિસ્થિતિ છે. આવી જ રીતે ખાનગી બસો આવીને ઊભી રહી જાય છે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, પરંતુ પરિસ્થિતિ જેમની તેમ જ છે. કારણ કે આમાં મરો સામાન્ય રાહદારીઓનો છે, વાહન ચાલકોનો છે. થોડી વાર પછી આ વિસ્તારમાં 20 કરતાં પણ વધુ બસો આ જ રોડ ઉપર આપણને ઊભી જોવા મળશે.